હવે વાત કરીએ દિન વિશેષની। દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ। ભગવાન શ્રી વ્યાસનારાયણે નવગ્રહ મંડળમાં સ્તોત્રની અંદર દરેક દેવતાઓની જ્યારે સ્તુતિ કરી છે નવગ્રહોની, ત્યારે આ મંત્રનો ઉલ્લેખ કર્યો છે, આ શ્લોકનો ઉલ્લેખ કર્યો છે કે દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ। બૃહસ્પતિને શું કહ્યું? દેવાનાંચ ઋષિણાંચ ગુરુ, દેવોનો અને ઋષિઓનો જે ગુરુ છે, મતલબ આ દેવ કરીએ દેવ જે છે યોની અને ઋષિઓની આ બંને ઉચ્ચ કુળ છે અને એના આ પોતે એના પણ ગુરુ છે। તો દેવાનાંચ ઋષિણાંચ ગુરુ અને છે કેવા છે? કાંચન સન્નિભમ, સુવર્ણ સમાન તેજવાળા છે। તો આવા ભગવાન બૃહસ્પતિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ અને બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ, ત્રણ લોકની અંદર બુદ્ધિની અંદર જેને કહેવાય જે કુશાગ્ર છે, અને આવા બૃહસ્પતિને નમસ્કાર કરી અને વ્યાસજીએ ગુરુ મહારાજને પ્રણામ કર્યા છે। અને એક ગુરુ એટલે બૃહસ્પતિ આપણે 7 ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, આ 7 ગ્રહોની, 2 રાહુને કેતુને છાયા ગ્રહો માનીએ, 7 ગ્રહોની અંદર અહીંયા જુઓ તો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને ગુરુ, ગુરુ એટલે 5મું સ્થાન। તો એનો મતલબ એવો થાય પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 તન્માત્રા, તો ટોટલ પણ 5 થાય। તો અહીંયા 5 ઉપર ગુરુનું પ્રભુત્વ આપણને જોવા મળે છે અંકશાસ્ત્રની અંદર જે એના આશરે છે। પણ આપણે આપણા કર્મની ગતિને જોવાની હોય, કર્મનો હિસાબ જ્યારે માગવાનો હોય ત્યારે કર્મનો હિસાબ આપણી પાસે માગે કોણ? કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે એ હવને નડે છે। આજ કરેલું કર્મ આજ તરત ફળ નથી આપતું, બરાબર ને? એ જ્યારે પણ પરિપાક થાય ત્યારે ફળ આપે છે। અને એક જ વાત કર્મના સિદ્ધાંતમાં હીરાભાઈ ઠક્કરની પુસ્તકમાં લખેલું છે કે એક સમય એવો હતો કે જ્યારે પારધીના સ્વરૂપે ઝાડ ફળકથી ફેંકી કબૂતરો ઉપર અને એમાં 100 કબૂતરો મરી ગયા અને બાકીના જે બચ્યા એ બધા આંધળા થઈ ગયા। વિચાર કરો કે એને એવું કર્મ કર્યું, એવી હળકતી પારધીએ ઝાડ નાખી કે જેના કારણે 100 કબૂતરો ત્યાં મૃત્યુ પામ્યા અને બાકીના બધા આંધળા થઈ ગયા। કર્મ પાકતું 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 તૈયાર થયું, એટલા બધા સારા કર્મો થયા કે એ જન્મમાં એને 100 બાળકો થયા અને 100 બાળકો થયા ત્યારે તરત પેલું કર્મ પરિપાક રૂપે આગળ આવી ગયું અને શું કર્યું? ધૃતરાષ્ટ્રને આંધળો બનાવ્યો। ધૃતરાષ્ટ્ર આંધળા થયા મતલબ એને 100 પુત્રો અને અંધ પિતા। વિચાર કરો એની ગતિ શું થઈ? કર્મના કરેલા કર્મના બદલા દેવા તો પડે। હંમેશા કોઈ પણ વ્યક્તિ કર્મ કરે ત્યારે એનો હિસાબ જે છે એ તમારે બૃહસ્પતિ કહેતા ગુરુ આપણી પાસે માગે છે। એનું કારણ હું તમને કહું, આપણે કહીએ બુદ્ધિ કર્માનુસારિણી, આ ગીતાજીનો સિદ્ધાંત છે। બુદ્ધિ કર્મને અનુસરે છે। તમે ઘણી વખત જોજો સારા કામ કરો પણ એક કામ ખરાબ થઈ જાય એટલે બધા સારા કામ ઉપર પોતું મારી જાય, મના પડી જાય। કોઈ પણ એક વ્યક્તિ ખૂબ આખી જિંદગી જેને સારા કામ કર્યા છે પણ એક કામ એના હાથે જો એવું ખરાબ થઈ જાય તો લોકો એને ખરાબ સમજે એટલે આખી કારકિર્દી એની ખતમ થઈ જાય। તો આ કર્મનો હિસાબ માગે છે બૃહસ્પતિ, કારણ કે એ વિદ્યાપ્રદાયક છે। અને વિદ્યાપ્રદાયક એટલે આમ કે વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી કર્મારંભમ કરીશ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા। કર્મના આરંભ વખતે બુદ્ધિને આગળ રાખી કુશાગ્ર બુદ્ધિપૂર્વક કરેલું કાર્ય જેમ સફળતા અપાવે છે એમ જન્મકુંડળીમાં રહેલો બૃહસ્પતિ કહેતા ગુરુ પણ સારી સફળતા અપાવે છે। મેં જે 5ની વાત કરી ને, તો જન્મકુંડળીમાં 5મું સ્થાન એ પૂર્વજન્મના સંચિત કર્મોનું સ્થાન છે અને 5 પૂર્વજન્મના જે પ્રાપ્ત થયેલા કર્મો છે એ જ આ જન્મમાં આપણને ભોગવવા મળે છે। એમાં ચડાવ, એમાં ઉતાર। આપણે કહીએ કે જન્માક્ષર શા માટે જોવા જોઈએ, જન્મકુંડળીનું અધ્યયન શા માટે કરવું જોઈએ, ગ્રહો આપણને શું તકલીફ આપે એ કેવી રીતે જોઈ શકાય, તો એનું મૂળ કારણ આ છે કે આજ હું એ બહુ એક સરસ વાત કરું, બાર બોર્ડ મારેલું કે ભાઈ તમે જમી જાઓ, તમારા સંતાનના સંતાનને, તમારા પ્રપૌત્ર પુત્ર કે પ્રપૌત્ર બરાબર એ પૈસા ચૂકવશે અને એવા સમયે પેલો જમવા બેઠો, મફત જમવાનું છે, છોકરા જ્યારે આપે ત્યારે ખાવાને ધરાઈને ખાઈ લીધું ને પછી પેલાને 400 રૂપિયાનું બિલ આપ્યું। એટલે કહ્યું ભાઈ તમે તો બહાર બોર્ડ માર્યું છે કે ભાઈ મારા છોકરા બિલ ચૂકવશે, મને શું કામ બિલ આપ્યું? ત્યારે પેલા સહજ રીતે કહ્યું કે આ બિલ તમારું નથી, આ બિલ તમારા દાદાનું છે। તમારા દાદાએ જમી ગયા હતા ને એનું બિલ તમારે ચૂકવવાનું। હવે ક્યાં જાય વિચાર કરો। આ કર્મનો સિદ્ધાંત છે મિત્રો। અને કર્મના સિદ્ધાંતની અંદર 5મું સ્થાન એ પૂર્વજન્મના સંચિત કર્મોનું સ્થાન અને 5મા સ્થાનના આધારે વ્યક્તિનું કેવું ઘડતર થશે। જોજો વિદ્યા પ્રાપ્તિનું સ્થાન પણ 5મું છે કુંડળીની અંદર, જ્ઞાન પ્રાપ્તિનું સ્થાન પણ 5મું છે કુંડળીની અંદર। સાથે સાથે એમ કહેવાય છે કે લગ્ન પછી પ્રથમ જે સુખ કહેવાય સંતતિ, સંતાન, તો સંતાનનું સ્થાન પણ કુંડળીમાં 5મું છે। તો આ પ્રમાણે બુદ્ધિ હોય, ચાહે સંતાન હોય, ચાહે વિદ્યા હોય, તો બધાનો કારક ગ્રહ છે એ પાછો બૃહસ્પતિ કહેતા ગુરુ છે। વિદ્યાપ્રદા, કોઈ વિદ્યાની પ્રાપ્તિ માટે હંમેશા બૃહસ્પતિને જોવાનો હોય તો વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠ।
અને એટલા માટે જ જે આપણા માટે શ્રેષ્ઠ છે, જે આપણને ભણાવે છે, જ્ઞાન આપે છે, એને આપણે ગુરુ કહીએ છીએ. અને ગુરુ માટે તો બહુ સરસ વ્યાખ્યા છે કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચનમ સર્વધિ સાક્ષીભૂતમ અને ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુત્વામ નમામી. આ વિદ્યાપ્રદાયક ગુરુનો જ બળ છે. અને એટલા માટે જન્મકુંડલીમાં ગુરુ જો નબળો પડે ત્યારે એને સારા વિચારો ન મળે, સારો મિત્ર ન મળે, સારો સહયોગી ન મળે, સારો સાથીદાર ન મળે, સારો કોઈ સમજણ આપવાવાળો ન મળે, અને જે બધા મળે એ ઊંધી ગતિએ લઈ જવાવાળા એને મળે. અને એના કારણે એ વ્યક્તિના જીવનમાં જે પરેશાની હોય, પરેશાનીમાંથી મુક્ત થવાના બદલે એ પરેશાનીમાં ઊંડો ઉતરતો જાય. શું કામ? કે એની કુંડળીમાં રહેલો બૃહસ્પતિ એને લાયકાત આપે છે, પણ કારણ વગરની એવી સફળતા જ્યારે મળતી હોય ત્યારે વધારે પડતી મળતી સફળતામાં જે માણસ છકી જાય છે, એમાં બૃહસ્પતિ જ્યારે કમજોર બનેલો હોય ત્યારે કર્મ સંજોગે જે કંઈ પ્રાપ્ત થયું છે એને પણ વેડફી નાખે છે. તો આ પ્રમાણે વિદ્યાપ્રદાયક ગુરુ જ્યારે નબળો બનતો હોય ત્યારે કુંડલીમાં એને જોવો રહ્યો. બીજી વાત તમે કહો સત્યમ, તો સત્યમ પરમ સદાચારમ, સત્યમ ધર્મસ્ય જીવનમ, સત્યમ ભગવતો રૂપમ, સર્વ સત્યમ પ્રતિષ્ઠિતમ. આખું જગત સત્ય વડે ઢંકાયેલું છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો તમે. કોઈ પણ જગ્યાએ અસત તમે કરો છો, કોઈ પણ જગ્યાએ ખોટું તમે કરો છો, એ ક્યારેક ને ક્યારેક તો ઉજાગર થાય જ છે. પણ એ ક્યારે થાય છે? બૃહસ્પતિ એટલે ગુરુ જ્યારે પોતાની વિંશોત્તરી મહાદશાની અંદર એના જે શત્રુ ગ્રહો છે, શત્રુ ગ્રહોના સાનિધ્યમાં જ્યારે આવતો હોય એટલે એના અનુસંધાનમાં આવતો હોય. મતલબ કે એ યુતિ જે છે, પ્રતિયુતિ જે છે, એમાં ગુરુની ક્યાંક ને ક્યાંક સંભાવના હોય. વિશ્વોત્તરી મહાદશાની અંદર અંતરદશા અને પ્રત્યંતર દશાની અંદર એ સાત્વિકતાનો કારક ગુરુ એ જ્યારે અશુભત્વના કારકવાળા ગ્રહો સાથે યુતિમાં આવતો હોય ત્યારે અહીંયા તમને એ જે સત્ય જે છે અને એ અસત્ય જે છે એ ભેદરેખા તમને અલગ પાડી દે છે. જો સારું કરેલું કર્મ છે તો સારા પરિણામ આપશે, અને ખરાબ કર્યું છે તો ખરાબ પરિણામ આપશે. બીજું, સાત્વિક વૃત્તિ. કોઈ પણ વ્યક્તિને નડવું નહીં. અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચન દ્વયમ, 18 પુરાણની રચના કરનાર ભગવાન શ્રી વેદ વ્યાસ બાદરાયણે 2 શબ્દ લખ્યા. શું? કે પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન. કોઈ પણ વ્યક્તિને તમે પીડા આપો છો, મતલબ તમારી પાસે દુઃખ આવી ગયું, અને કોઈ પણ કારણ વગરના તમે એક સારા કર્મ કરી લો છો, સાત્વિક કર્મ કરી લો છો, પરોપકારની વૃત્તિથી કર્મ કરી લો છો. કારણ કે આપણા શાસ્ત્રમાં તો બહુ સરસ લખ્યું છે કે પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય દુજંતી ગાય, પરોપકારાય ફલંતી વૃક્ષ, પરોપકારાય વિચરંતી સંત. તો પરોપકાર માટે જે કંઈ કામ કરે છે તો પરોપકાર પર કોઈ નિંદા ન થાય, કોઈ પણ ઉપકાર કરી છતાં એવો ભાર ન લાગે. આ બધી વૃત્તિ એ સાત્વિક વૃત્તિ છે. અને જન્મકુંડલીમાં રહેલો બૃહસ્પતિ આ સાત્વિક વૃત્તિ પ્રદાન કરે છે. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ બૃહસ્પતિ માટે એમ કહેવાય છે કે બૃહસ્પતિ જ્યારે મજબૂત બને ત્યારે આ વૃત્તિ સહજ આવતી હોય છે. કારણ કે પ્રિય બોલવો ને સજનતા દાતારી સુખ પંથ એથા અભ્યાસે ન મળે બિનુ કૃપા ભગવંત. પૂર્વજન્મના સંચિત કર્મ હોય ત્યારે આ દેવ સભાનો સ્વામી આપણને લાભ કરાવડાવે છે, જેનું નામ છે બૃહસ્પતિ. બૃહસ્પતિ એટલે ગુરુ. ગુરુ જ્યારે ચંદ્ર સાથે બેઠેલો હોય ત્યારે એને ગજકેસરી યોગ કહેવામાં આવે છે. ગજકેસરી યોગ એટલે ઘણા લોકો એમ કે અમારી કુંડલીમાં ગજકેસરી યોગ છે પણ ફળ નથી મળ્યું, તો હું ફળ તારે જોઈએ છે? ગજકેસરી યોગ પૈસા ના આપે, ગજકેસરી યોગ કીર્તિ આપે, લાભ કરાવડાવે, વિજય અપાવે. પૈસા તો બધા એની સાઈડ મૂળ શું આપે છે? બૃહસ્પતિ એટલે શ્રેષ્ઠત્વ પ્રદાન કરે છે. પણ આનો આ ગુરુ જ્યારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે એમ કહેવાય છે લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માદો થાય. અને એટલા કાળે ગુરુ જ્યારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે આ યુતિને ચાંડાલ યોગ કહેવામાં આવે. અને ચાંડાલ યોગનો પ્રભુત્વ તો આપણે જાણીએ છીએ કે વૃત્તિ આપણી ખરાબ થાય, મલિન થાય, કોઈ પણ વ્યક્તિનું અહિત કરવાની ઈચ્છા થાય, અકારણ કોઈ પણ વ્યક્તિનો ક્લેશ ઉત્પન્ન થાય, આવી બધી નાની નાની વાતો. પણ એવા સમયે બહુ સરસ મંત્ર આપવામાં આવે છે, ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ ગુરુવે નમઃ. જો તમારામાં મલિન વૃત્તિ વધારે જતી હોય ત્યારે આ મંત્રનો નિયમિત રીતે જાપ કરવો જોઈએ, અથવા તો દર ગુરુવારના દિવસે 11 માળા કરવી જોઈએ. પીળા આસન ઉપર બેસી પીળા કપડાં પહેરીએ અને એ દિવસે ભોજન કરવાનું હોય ત્યારે ચણાની દાળ અથવા તો ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું ભોજન કરીએ. પહેલાં ભગવાનને પ્રસાદ ધરાવીએ, પછી પ્રસાદ લઈએ, આ મંત્રનો જાપ કરીએ. આ બધી જ વસ્તુઓ કરવાથી સારી સફળતા મળે. જ્યાં જ્યાં પીળી વસ્તુ હોય એનો ઉપયોગ વધારે કરીએ. અને એટલા માટે સોનું પહેરવું એટલા માટે ગમે છે કે એ પીળી વસ્તુ છે, અને પીળી એટલે બૃહસ્પતિ, જેને શ્રેષ્ઠ બનવું છે એ જ માણસ સોનું પહેરતા હોય છે. અને એટલા માટે ભગવાન શ્રી હરિએ પોતાના શરીરના અંગો ઉપર એમ કહેવાય છે સુવર્ણના અલંકારો ધારણ કર્યા છે. દેવી માતા ભગવતી લક્ષ્મીજીએ પણ સુવર્ણના અલંકારો ધારણ કર્યા છે. તો એ જ આ બૃહસ્પતિનું પ્રતીક છે. મતલબ તમારી કુંડલીમાં ગુરુ જ્યારે નબળો પડતો હોય ત્યારે આપણે પોખરાજ પણ તમે જો પીળા કલરનો આવે, પોખરાજનું રત્ન છે એ પીળા કલરનું જ આવે છે. અને એને પણ સોનામાં મઢવાનું છે, કારણ કે સોનું પીળું છે. સોનામાં ન મઢી શકાય તો પંચધાતુ પર પણ પહેરી શકાય. પણ જેને શ્રેષ્ઠ બનવું હોય એને ગુરુનું રત્ન ધારણ કરવું પડે. ચાહે નોકરી હોય, ચાહે ધંધો હોય, ચાહે વેપાર વાણિજ્ય હોય, ચાહે કાર્યક્ષેત્ર હોય, કોઈ પણ જગ્યાએ કામ કરવાનું હોય, કોઈના હાથ નીચે કામ કરવાનું,
ભણવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ ગુરુ મજબૂત જોઈએ. તો આ પ્રમાણે ગુરુના બળને જે સમજી શકે છે, સમજી લો બીજા બધા જ ગ્રહોને સમજવાની એનામાં આવડત આવી જાય છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, મારી જન્મ તારીખ 25/7/1995. સમય 5:30 વાગે બપોરે. સાંજે. હા, જન્મસ્થળ નોકરી બાબતે પૂછવું હતું. જન્મસ્થળ ઊંઝા. ઊંઝા. લગ્ન થઈ ગયા? રીમેરેજ કરવાના. હે? રીમેરેજ કરવાના. અચ્છા, એક વખત થઈને તૂટી ગયું. હા. બરાબર. હવે નોકરીની બાબતમાં શું તમે ભણ્યા છો બેન? બીએડ કરેલું. શેમાં પ્રયત્ન કરી રહ્યા છો? શિક્ષકમાં. પણ સૂર્ય તો તમારો નબળો છે, શું કરશું? ભાગ્યસ્થાનનો માલિક 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં જ્યારે આવે અને એવા સમયે સરકારની સાથે કામકાજ કરવાનું હોય, મતલબ સરકારી નોકરીની અપેક્ષા રાખતા હોય તો સૂર્યનારાયણ નબળા બને છે. તો જીરોના બલ્બમાં વંચાય નહીં, પ્રકાશ આવે. એ જ રીતે સૂર્ય અહીંયા કુંડલીમાં નબળો બને છે તો બલ્બ બદલવો પડે, અથવા તો ક્યાંક એવા પરાવર્તિત કિરણોના નિયમને ધ્યાનમાં રાખવા પડે. તો એના માટે એક સૂર્યનું રત્ન પહેરી શકાય. દરરોજ સવારમાં ઉઠો ત્યારે સૂર્યનારાયણને નહીં ધોઈને જળ ચડાવી શકાય. દર રવિવારે એકટાણું કરી શકાય. ભોજનની અંદર તમે ઘઉં, ગોળ અને ઘીનો ઉપયોગ કરીને જે કંઈ વસ્તુ બનતી હોય એનું ભોજન કરી શકાય. સૂર્યનારાયણની સાથે સાથે માં ગાયત્રી ચાલીસાનો પાઠ કરી શકાય. જો આ બધું તમારા તમને સફળતા તરફ લઈ જશે. બાકી કુંડળી તો એવું બતાવે છે કે વધારે મહેનત કરો તો સફળતા ઓછી મળે. પણ હવે આપણે તો માણસ છીએ, ગમે એમ કંઈ લડી જ લેવું છે. થાય તો થાય, ના થાય તો થાય, પણ પ્રયત્ન તો પ્રવાહિત કરવા છે. તો એવા સમયે આ સૂર્યનારાયણની કરેલી ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. સૂર્યનું સારું રત્ન પણ તમે ધારણ કરી શકો છો. બીજી વાત તમને કહું કે તમારો કર્મ જે કહેવાય ને કે દેહભાવનો માલિક પાછો 12મે બેઠેલો છે, બૃહસ્પતિ એટલે ગુરુ. અને વિદ્યા પ્રાપ્તિ દ્વારા સારી જોબ ઓપોર્ચ્યુનિટી માટે આ ગુરુ પણ નબળો બની રહ્યો છે. તો ગુરુવારના દિવસે કંઈ પીળી વસ્તુનું તમે દાન કરજો. જ્યાં સુધી તમારું કાર્ય પૂરું ન થતા ત્યાં સુધી આ બધું કરશો તો ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ 1/12/66. કોની છે? મારા ઘરવાળાની. તમારા ઘરવાળાની છે? 1/12/66. હા. અને સ્થળ સમય સવારે વહેલા 5:30. 5 કલાક ને 30 મિનિટ. જન્મસ્થળ જન્મસ્થળ મહેસાણા. મેહોણા. રવિન્દ્રભાઈ, મારે દક્ષિણ દિશાનું મકાન છે તે વેચવું છે, તે એના વેચીને નવું લેવું છે, એના માટે શું કરવું? પણ તમે દક્ષિણ દિશાનું લઈ લીધું, પણ બીજા જે આવશે એ દક્ષિણ દિશા પસંદ કરશે. હવે એ તો તમે કઈક ઉપાય બતાવો. હવે એમને એટલે તમારા ગળામાંથી ગાળીઓ કાઢીને મારે બીજાના ગળામાં નાખવાનો એમ? હા, રિનોવેશન તો કરાવી દીધું. આગળ હનુમાન દાદા લગાવી દીધા. પંચમુખી હનુમાન લગાયા? 12 લગાયા. હા, કાકા અત્યારે પંચમુખી હનુમાન દાદાનો બહુ પ્રભાવ છે. તમારા કાર્યક્રમમાં જોઈને જ સાંભળેલું. તમે આ કંઈક તો તમે સારું કરો છો. પણ હવે મને કેવું, અહીંયા 4થું સ્થાન એ શનિનું સ્થાન છે. શનિનું સ્થાન કુંડળીમાં સારું દેખાઈ રહ્યું છે. કારણ કે અત્યારે વર્તમાન સમયે કુંભ રાશિની અંદર શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. મતલબ આ સમયે તમારે જો મકાન વેચવું હશે તો શિયાળામાં જો વેચો, આ 3 મહિના 4 મહિનાની અંદર પ્રયત્ન કરો તો પહેલાં મકાન વેચજો, પછી નવું લેજો. એક વસ્તુ તો ધ્યાનમાં રાખવી, કારણ કે શનિ હંમેશા મંદ ગતિનો ગ્રહ છે, ધીમી ગતિએ સફળતા અપાવે. તમે કહો કાલ સવારમાં મારે વેચવું છે ને પરમદાડ મારા હાથમાં 92 મળે, અઠવાડિયામાં મને પૈસા મળે, તો આવું નહીં થાય. ધીમી ગતિએ પણ સફળતા તો શનિ મહારાજ અપાવશે જ, એ વસ્તુ ચોખ્ખી છે. બીજી વસ્તુ કહું કે કન્યા રાશિનો મંગળ 12મા સ્થાનમાં છે. જે પૈસો આવે છે એનું તરત રોકાણ કરી દેજો, નહીં તો હાથમાં આવેલો પૈસો અને પવન ક્યારે વહી જાય કંઈ નક્કી રહેતો નથી. તો એનું આયોજન પણ વ્યવસ્થિત કરવું પડશે તમારે. તો મને લાગે છે કદાચ આ 4 મહિનાનો ગાળો એક સારો છે. અને એવા સમયે કદાચ કોઈ કારણ કે આધારભૂતા જગતસ્ત્વમેકા મહિસ્વરૂપેણી તસ્થિતાંસી અપામ સ્વરૂપા સિતરાત હેતવે દાપ્ય તે કૃષ્ણ મનંગવીર્ય માં ભૂમિનો મંત્ર છે. જે મકાન વેચવાનું હોય ને ત્યાં થોડું ગંગાજળ છાંટીએ, અથવા તો દૂધની અંદર પાણી નાખીને પાણીનો છંટકાવ કરીએ અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરીને દીવો કરીને પ્રાર્થના કરીએ કે આ ભૂમિ જેને લેણામાં હોય જલ્દી જાય અને આ ભૂમિના ઋણમાંથી અમે મુક્ત થઈએ. તો આ પ્રમાણે કરેલું કર્મ બેન ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. ગણેશ દાદા જી, મારા ભાઈના દીકરાનો પ્રશ્ન પૂછવો છે. જી. એનું નામ છે નિકુંજ. ભત્રીજાનું? હા, નિકુંજ. અને તારીખ છે 17/10/1996. 17/10/1996. સમય બપોરે 12:05. 12 કલાક અને 5 મિનિટ બપોરે. જન્મસ્થળ?
જન્મસ્થળ શીતલ, અમરેલી જિલ્લાનો. શીતલ અમરેલીનું, બરોબર. શું પ્રશ્ન હતો? એને સરકારી નોકરી તો મળી ગઈ છે વર્ષ દિવસમાં, પણ છોકરીનો મેળ નથી આવતો. ઘણી છોકરી જોઈએ પણ મેળ નથી આવતો. હવે એટલે સરકારી માગા આવતા નોકરી નથી એવું નથી, પણ કે જેથી છોકરી નથી ગમતી એવું થાય એમની છે. સરકારી નોકરીને છોકરીને શું મેળ? એટલે નોકરી તો મળી ગઈ છે એમ, એટલે નોકરીનો પ્રશ્ન નથી, પણ છોકરીનો હવે એવું પ્રશ્ન નથી છે. થયું ને કે નોકરી હવે મળી એટલે છોકરી પછી સ્ટાન્ડર્ડ વાળી ઊંચી જોઈએ, એવું તો નથી ને? ના, થોડુંક એવું છે તો એના પેલા હાસ્ય મમ્મીને. કલાકારે નથી કીધું મને કોઈક દાડીએ વળગાડો, હવે એવું જ નથી ને? હા, એની મમ્મીને થોડુંક એવું છે. હે? દાંપત્ય જીવનની સુખાકારીમાં જન્મકુંડળીમાં ગ્રહો અમુક સમયે અમુક વસ્તુઓ સૂચિત કરતા હોય અને એ સમયને જો સાચવી લેવામાં આવે તો આગળ જતાં સારી સફળતા મળે. ભગવાન કયા સ્વરૂપે આવે જેમ ખબર નથી હોતી, એમ સામે માંગવું કયા સ્વરૂપે આવે આપણને ખબર નથી હોતી. પણ એક વખત અવસર નીકળી ગયો પછી ઘણા સમય સુધી કોઈ ભૂખ લાગી હોય, સારું રેસ્ટોરન્ટ દેખાય, પછી એમ થાય કે આના તો કાચ સારા નથી, આના તો નોકરો સારા નથી, ટેસ્ટ નથી કર્યો, ભોજન નથી કર્યું આપણે, પણ પછી નીકળી ગયા આગળ કે બીજું આગળ રેસ્ટોરન્ટ આવશે, ચાલુ 5-7 કિલોમીટર 10 કિલોમીટર કોઈ રેસ્ટોરન્ટ જ ના આવે, ભૂખ મરી જાય, પાણી પીવું પડે અથવા તો ગાડીમાં પડેલા બધા ચવાણા ચાવવા પડે. આ બધી વસ્તુઓ ધ્યાનથી સાંભળવાની છે મિત્રો. શું કામ કે જ્યારે યોગ આપતા, જો કુંડળીમાં અત્યારે સરસ મજાના યોગ ચાલી રહ્યા છે. અહીંયા 2023ના ઓક્ટોબર મહિના પછી, ઓક્ટોબર પૂરો થાય એટલે નવેમ્બર મહિના પછી યોગ શરૂ થઈ ગયા છે અને માર્ચ એપ્રિલ મહિના સુધી એના યોગ સારા ચાલી રહ્યા છે. તો એનો મતલબ એ કે આ સમયે તો એનું કામ થઈ જવું જોઈએ. હવે બીજું પરિણામ તમને કહું કે અહીંયા ચોથા સ્થાનની અંદર કેતુ છે, મતલબ રાહુની પૂર્ણ દ્રષ્ટિ પડી, કેતુ રાહુ સમસપ્તક 180 અંશે હોય તો અહીંયા કેતુ હોવાના કારણે દ્વિકલત્ર યોગ બનાવે અથવા લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો એના માટે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ અર્ક વિવાહ કરાવો, એ કરાવવાથી સારી સફળતા મળે. બીજું લગ્નેશ ગુરુ એ પાવરફુલ છે, 7મી જે દ્રષ્ટિ છે એની 7મા સ્થાન ઉપર પડી રહી છે તો એ પણ એના માટે સારી સફળતા અપાવે. મંગળ કર્ક રાશિનો છે, નીચનો છે, મતલબ મંગળ દોષકારક નથી, માટે મંગળનું કોઈ ચિંતન કરવાની જરૂર નથી. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ. અને બીજું તમને સારી વાત તમને કરું, ભણેલી ગણેલી અને વ્યવહારુ છોકરી મળે એવી શક્યતાઓ એની કુંડળી પ્રમાણે એટલા માટે દેખાઈ રહી છે કે 7મા સ્થાનનો માલિક 10મા સ્થાનમાં છે અને કન્યા રાશિનો ઉચ્ચનો બને છે તો આનાથી વધારે સારું શું. અને હા, રાહુ સાથે યુતિમાં છે એટલે થોડાક અમુક નથી કહેતા ભાઈ વઘાર આવે તો છીકો આવે થોડી, પણ એ તો બધું રહેવાનું થોડું ઘણું, પણ આ સમય દરમિયાન કામ થાય તો વધારે સારી સફળતા મળે. થોડી છોકરી ઊંચી અને પાતળી મળે તેવી શક્યતાઓ છે. મિથુન રાશિથી, સિંહ રાશિથી, વૃશ્ચિક રાશિથી અને વૃષભ રાશિથી 4 રાશિથી સારું લેણું પણ છે. અને જે આ ચિત્તલમાં જન્મ થયો ત્યાંથી આથમણી દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં હોજો, કદાચ આ 2-4 મહિનાની અંદર, 3-4 મહિનાની અંદર સારું પાત્ર તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, અમારા બાબા માટે પૂછવું છે. હા, જન્મ તારીખ 15/10/2004. 15/10/2004. જન્મ સ્થળ વિરોચનનગર. સમય? સમય 9:45. તમારા બાબાનો સમય તમને ખબર નહીં? 9:45. બહુ કરી હે? હેલો. હા, 9:45. એમ નહીં, તમારા બાબાનો સમય તમને ખબર નતો એમ? 9:45. કોને કીધું એ તમને આ 9:45? હા. હા, બોલો શું પ્રશ્ન હતો? બાબાનું આગળનું જીવન કેવું રહેશે એ ભણે છે, હજુ પહેલા વર્ષ કોલેજમાં છે. ભણતર તો એનું થોડું ઓછું બતાવે કુંડળી. શું કરશું? આગળનું ભવિષ્ય, હા, આગળનું ભવિષ્ય કેવું આગળનું ભવિષ્ય થોડુંક ડામાડોળ છે, સ્વભાવ તેજ છે ને એનો. હા. હા, અને ગુરુ સાથે બેઠેલો છે, મંગળ સાથે બેઠેલો છે, સૂર્ય અને 3-3-11 સ્થાનમાં છે એટલે હાવ ડલ ના કહેવાય, પણ એ અભ્યાસ કરે, એ અભ્યાસ પ્રમાણમાં એને નોકરી કે ધંધો ના મળે. એ પોતાની સ્વતંત્ર બુદ્ધિ, કારણ કે ગુરુ અહીંયા સૂર્ય સાથે યુતિમાં હોવાના કારણે પોતાની શક્તિ પ્રમાણે, પોતાની બુદ્ધિ, પોતાની આવડત પ્રમાણે, ચાહે પારિવારિકમાં ખેતી કરતા હોઈએ અથવા બીજો કોઈ વ્યવહાર કરતા હોઈએ, આપણા કર્મક્ષેત્ર પ્રમાણે જે પ્રમાણે આપણી કહેવાય એ આપણી પેઢી પરંપરા હોય, આવી કોઈ કામકાજ કરવાનું હોય, આવી બધી બાબતોમાં લેણો અહીંયા આપે છે. બીજી વસ્તુ તમને કહું, લગ્નેશ મંગળ એકાદશ સ્થાનમાં યોગકારક બની રહ્યો છે. મતલબ મંગળ એટલે માણસ છે પાછો મહેનતું, પણ ભણવાની અંદર તમે ભલે ને કોલેજ કરાવી લો, ડિગ્રી એના હાથમાં હારી, કારણ કે કર્ક રાશિનો શનિ જે છે અધ્યય શત્રુ બને છે એટલે અભ્યાસ દ્વારા વધારે સારી સફળતાના યોગ બનાવતા નથી. પણ છતાં ભણવું તો જરૂરી, અભ્યાસના યોગ એનો મતલબ નહીં કે અત્યારે ઉતારીને ધંધે વળગાડો. ભણાવો તો ખરા જ એને, જેટલું ભણે એટલું વધારે સારું ભણાવો. પણ કદાચ તમને લાગતું હોય ભણવામાં ક્યાંક કચાશ છે તો કાળો દોરો જમણા હાથના કાંડે કાયમ બાંધેલો રખાવો. દર શનિવારે નજીકમાં હનુમાનજીનું મંદિર હોય તો સાંજના સમયે ભાખરીને ભાગી નાખો, થોડો ગોળ ઉમેરી અને હનુમાનજી મહારાજને પ્રસાદ તરીકે ધરાવી 7 હનુમાન ચાલીસાના પાઠ કરવાનું કહો. આ પ્રમાણે કરવાથી અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે અને આગળ જતાં એનું ભવિષ્ય પણ સુધરશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. હેલો, જય ગણેશ. હું સુરેન્દ્રનગરથી બોલું છું, ઠાકર ગોપીબેન અમિતભાઈ. મારે મારા બેબી માટે પૂછવું છે, ઠાકર આરોહી અમિતભાઈ. બરાબર.
એની જન્મ તારીખ છે 13/9/2014 હમ અને સમય સાંજે 5:40 છે બરાબર. જન્મસ્થળ અને સુરેન્દ્રનગર. જન્મસ્થળ સુરેન્દ્રનગર. બરાબર. શું પ્રશ્ન હતો આરોહીનો? એટલે એને છે ને ભવિષ્યમાં એ કેવું ભણશે એના અભ્યાસમાં અને એનું કેવું ભણવાનું કેટલું આગળ કેવું વધશે. એટલે મૂળ ભણવા માટે તમારે જોવું છે ને? હા, એનું ભણતર માટે. આ તો અભ્યાસના યોગ તો એના સારા દેખાય છે. ભણવાની અંદર અહીંયા કુંડળી બતાવી રહી છે કે અભ્યાસના યોગ સારા છે, મતલબ એને સારી સફળતા મળશે. થોડીક માનસિક અશાંતિ અને કુંડળીમાં દેખાય ચંદ્રબળના કારણે, તો એવા સમયે રાત્રિ દરમિયાન સૂતા પહેલાં દૂધનું સેવન કરે, દૂધ પીવે, અને ખાસ કરી સાદું દૂધ નહીં પણ સહેજ સાકર કે હળદર નાખેલું હોય એવા દૂધનું એ સેવન કરે તો એનો અભ્યાસમાં વધશે. બીજું આપણા આયુર્વેદની અંદર 2-3 વસ્તુઓ બતાવવામાં આવેલી છે, તો એનું એ સેવન કરવામાં આવે. એ કોઈ આયુર્વેદના આચાર્ય જે હોય એનો આશ્રય લેજો તમે. શંખપુષ્પી છે, બ્રાહ્મી છે, એનું આજે કરો તો અભ્યાસમાં ખૂબ જ એને સારી સફળતા મળશે. આગળ જતાં ભણતર ખૂબ સારું રહેશે અને સાથે સાથે એક સારી જોબ માટે પણ એની તૈયારી કરશે અને એમાં પણ એ સારી સફળતાની પ્રાપ્તિ કરશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, મારા દીકરાનું પૂછવું હતું. 17/9/2000 સવારમાં 5:13 દિયોદરનો છે. બરાબર. શું પ્રશ્ન હતો? એ જજની પરીક્ષા પાસ કરી શકશે કે નહીં? તો એને પૂછો ને. અરે એ તો ખરું, પણ એમ ગ્રહયોગો ગ્રહયોગો તો એના સારા દેખાય. સ્વભાવ થોડો તેજ છે. ના, શાંત છે એકદમ. એ તો કુંડલી ખોટી. ખોટી નથી, કમ્પ્લીટ. હું પણ જ્યોતિષી. એમ તમને ખબર છે અહીંયા જે મંગળ છે ક્યાં બેઠો છે? મંગળ જન્મ લગ્ન. હા, કઈ રાશિ છે? સિંહ રાશિ. તો સિંહ રાશિમાં મંગળવાળા કેવા હોય? એટલે ગુસ્સો પણ શાંત. એમ બાપા તરીકે વાત ના કરો, જ્યોતિષી તરીકે વાત કરો. હા હા હા. હે પુસ્તકેષુ યા વિદ્યા પર હસ્તેષુ યદ ધનમ. વિદ્યા પુસ્તકમાં પણ હોય અને વિદ્યા તમારા મગજની અંદર પણ હોય. અમુક ગ્રહોને જોઈએ તાપણું આવે એટલે છે ફૂંક મારે ખબર પડી જાય એમાં અંગારો હશે, પણ એ ક્યારે અને કેવી રીતે પ્રગટ થાય અને એ અંગારો કોને બાળશે અથવા તો તાપ આપશે. શિયાળામાં અંગારો હારો લો, પણ એ ઉનાળામાં નહીં હારો. એ જ પ્રમાણે ગ્રહોના બળને જો ધ્યાનમાં રાખવામાં આવે, આપ જ્યોતિષી છો ત્યારે મારે આપણે કહેવું છે, શુક્ર, બુધ અને સૂર્ય આ 3 ગ્રહો એના પ્રભાવી બનીને બીજા સ્થાનમાં બેઠેલા છે. બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે, બુદ્ધિનું સ્થાન છે. બુદ્ધિ દ્વારા સારું એ પોતે પદ પ્રાપ્તિ કરે, તો આવું તો તમે સમજી શકો છો. બીજી વસ્તુ તમને કહું, હવે અત્યારે તમે જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે મીન રાશિમાં રાહુ ચાલી રહ્યો છે અને એ 8મા સ્થાનની અંદર છે, બરાબર, ગોચરની અંદર, અને એ પાછું હમણાં જ શરૂ થયો અને એ રાહુની પૂર્ણ દ્રષ્ટિ પડે છે શુક્ર ઉપર, જે કન્યા રાશિમાં નીચનો બને છે. અત્યારે જે સફળતા મળે, તમે કોઈ જજની પરીક્ષા આપીને સફળતા મળે તો હું એમ કહી શકું, ના મળે તો કહેવાય નહીં કોઈ દાડો, પણ થોડી મહેનત વધારે કરવી પડે એવું કહી શકાય. કારણ કે રાહુની પૂર્ણ દ્રષ્ટિ પડે છે શુક્ર ઉપર, શુક્ર કન્યા રાશિમાં નીચનો બને છે અને એ પણ પાછું બીજા સ્થાનની અંદર પ્રકૃતિના સ્થાનમાં હોવાના કારણે કાં તો શુક્રની ઉપાસના કરો, કુળદેવીની ઉપાસના કરી શકાય, શ્રીયંત્રની પૂજા કરી શકાય, શ્રીયંત સૂક્તના પાઠ કરી શકાય, જે કંઈ કરવા જેવું લક્ષ્મી સૂક્તના પાઠ કરી શકાય, લલિત સહસ્ત્ર કવચ, જેને ઘણી બધી વસ્તુ એવી છે કે કરી શકાય. જો એ કરવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ બેન. હા, મારે દેર માટે પૂછવું છે. હા હા. જન્મ તારીખ, સમય અને સ્થળ કહો. જન્મ તારીખ 4/10. 4/10. 4/10/95. 1995 સમય. આ બધા હાગમઠે ભેગા બેઠા છો શું બધા? રાત્રે 11:30. એમને બધા ભેગા બેઠા છો તમે? હા, અમે બધા બેઠા છે ને એટલે આમાં એક એકને પૂછવાનું છે કે આનો સમય કયો, આની તારીખ કઈ, આનો મહિનો, એવું બધું પૂછવાનું? ના ના, એવું નતું. હું એમને ભાભી બોલું છું એટલે હું મારી સાસુને પૂછી રહી છું. હવે શું પૂછવાનું હતું કહો. હવે એમ પૂછવાનું કે એમને બરાબર કામ ધંધો નથી લાગતો, આમ ધ્યાન નથી લાગતું એમને. શું કરે છે અત્યારે? એમને હમણાં તો કઈ નથી, ઘરે જ છે. 1-2 જગ્યાએ પૂછાયું છે પણ કઈ મેળ નથી પડતો. એટલે શેનું કામ કરે છે? ભવિષ્ય કેવું રહેશે? શેનું કામ કરે છે? એમને બહુ
એમને સેન્ટિંગ કામ કરે છે. બરાબર. હવે જુઓ, મંગળ તુલા રાશિમાં અધિશત્રુ બનીને 5મા સ્થાનમાં. સેન્ટિંગ કામમાં બે વસ્તુ આવે છે. કોઈ પણ ચણતર કરીએ એટલે સેન્ટિંગના અંદાજ આપણે જે આપવાનું એ આપવું પડે. હવે કારણ કે ધંધો કયો કરીએ તો કુંડળી પ્રમાણે જોવું પડે ને બેન. મંગળ અહીંયા રાહુ સાથે જોડાયેલો છે 5મા સ્થાનની અંદર, અને તુલા રાશિમાં મંગળ બને છે અધિશત્રુ. તો શેની પૂજા કરીએ તો ધંધામાં સારી સફળતા મળે? તો પંચાયતન દેવતાઓની અંદર ભગવાન ગણપતિની પૂજા કરે તો સારી સફળતા મળે. રાહુ હોવાના કારણે પિતૃઓની પણ શાંતિ માટે કંઈ પૂજા કરીએ, અથવા તો પાણીયારે દીવો કરીએ, પીપળે દીવો કરીએ, સાથે સાથે તુલસી ક્યારે દીવો કરીએ, પિતૃઓને યાદ કરીએ, દર બુધવારે પાણી ચડાવીએ, કંઈક સીધું દાનમાં આપીએ, આવું બધું કરીએ ને તો સફળતા થોડી આપણને મળે. કારણ કે દીવાને પ્રગટ રાખવા માટે અંદર ઘી ભરવું પડતું હોય છે. એ પ્રમાણે આપણા કર્મ ક્યારેક ક્યારેક આપણને થોડીક ગતિ ઓછી આપે ત્યારે થોડુંક તેલ નાખતું રહેવું કર્મનું. તો આ પ્રમાણે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. મકર રાશિનો ચંદ્રમા ખાડે બેઠેલો છે. અવારનવાર વારંવાર તકલીફો જો દેખાતી હોય તો એવા સમયે ચંદ્રની એક સારી વીંટી પહેરાવી દેજો, એનાથી સારી સફળતા અપાવશે. જય ગણેશ.